નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 8 ના ગુજરાતી વિષયમાં 15મો પાઠ છે અખંડ ભારતના શિલ્પી, તેના આપણે આજે સ્વાધ્યાયના પ્રશ્ન જોવાના છીએ। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો એમાં પ્રશ્ન છે 1, વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે? તો વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે। બારડોલીના ખેડૂતો પર અંગ્રેજ સરકારે ગેરવાજબી મહેસૂલ વધારો નાખ્યો હતો। આના કારણે ખેડૂતોને ઘણો જ અન્યાય થાય તેમ હતો। આથી તેની સામે લડવા અને ખેડૂતોને ન્યાય અપાવવા વલ્લભભાઈએ સત્યાગ્રહ કર્યો હતો। બારડોલી સત્યાગ્રહનું તેમના જીવનમાં અનોખું અને આગવું મહત્વ હતું। પાઠને આધારે તમે વલ્લભભાઈના વ્યક્તિત્વની કઈ કઈ વિશેષતાઓ તારવી શકો? તો પાઠને આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની આ વિશેષતાઓ તારવી શકાય તો કે દ્રઢ મનોબળ, દેશદાજ અને દેશભક્તિ, વિદ્યાર્થી વયથી જ નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ, ભાતૃપ્રેમ, બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી કોમળ, વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો, વિનોદવૃત્તિ, આઝાદી માટે જેલની યાતના વેઠવાની તત્પરતા, શૂરવીર, લોખંડી પુરુષ, જન સમુદાયની નાળના પારખું, લોક સમુદાય પર મજબૂત પકડ, નૈતિકતા, વ્યવહારુ અભિગમ અને પ્રેમથી તરબોળ કરી મૂકે તેવો પ્રેમ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર। લેખકે કયા 3 દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા છે? એ ત્રણેય દેશભક્તોની લાક્ષણિકતા વિશે જણાવો। તો લેખકે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે। ગાંધીજીએ સત્યનું, સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું। પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણોના અંશોમાંથી તમને કઈ વાત ખૂબ જ ગમી? તો પાઠમાં આપવામાં આવેલા વલ્લભભાઈના ભાષણોના અંશમાંથી મને આ વાત ખૂબ જ ગમી। બારડોલીની લડત માટે ખેડૂતોને ત્યાગ, બલિદાન અને સંપની ભાવના સમજાવતા સરદાર કહે છે, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય। કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે। સાવણી જેવી જિંદગી ગાળવી પડશે। ગરીબ, તવંગર, બધા વર્ગ અને બધી કોમ એકરાક થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે। કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી, શા માટે? તો કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને હિન્દ કી નિડર જબાન ઉપમા આપી હતી, કારણ કે તેઓ સત્ય બોલતા અને કોઈથી ડરતા ન હતા। તેઓ સ્પષ્ટ બોલતા હતા। નીચે આપવામાં આવેલ શીર્ષકને આધારે 5-6 વાક્ય લખો। તો પ્રથમ છે બારડોલીની લડત, તો એનો આપણે ઉત્તર જોઈએ। અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર ગેરવાજબી મહેસૂલ વધારો લાગુ પાડ્યો। સાથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ પટેલે બારડોલીની લડતના સૂત્રધાર બન્યા। આ લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક છીટછોકું ગણાય છે। આ લડત શરૂ થયા પછી એક જાગૃત નેતા તરીકે વલ્લભભાઈએ ખેડૂતોને ચેતવણી આપી હતી કે ખેડૂતોએ લગ્નમાં મહાલવાનું છોડી દેવું પડશે અને જરૂર પડીએ ઘરને તાળા મારી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેવાની અને છાવણી જેવી જિંદગી જીવવાની તૈયારી રાખવી પડશે। ગરીબ, તવંગર સૌએ સંપીને લડાઈમાં જોડાવવું પડશે। બારડોલીની લડતથી વલ્લભભાઈ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા। નિડર વલ્લભભાઈ, તો એનો ઉત્તર આપણે જોઈએ। વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા। નાનપણમાં તેમને કાખબલાઈ થયેલી વૈદ્યરાજે એનો ઈલાજ કરવા માટે લોખંડના ધગધગતા સળિયાનો ડામ દેવા વિચાર્યું, પણ કુમળા બાળકને જોઈ તેઓ વિમાસણમાં પડી ગયા। આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ આ બાળકે જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો। જોનારા સૌ દંગ રહી ગયા। એમની નિડરતાનું દર્શન ભારતના તમામ રાજ્યોના વિલીનીકરણ વખતે પણ થયું હતું। અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ, ઉત્તર છે ભારતમાં અનેક નાના મોટા રજવાડા હતા। ભારતના તમામ રાજાઓના રાજ્યોમાં વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ, પરંતુ ઘણા રાજાઓને પોતાની રીતે સ્વતંત્રતા છોડવી નહોતી। આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું। અનેક રાજાઓને સમજાવ્યા। જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું। અંતે ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધા અને રાજાશાહીને
નાબૂદ કરી. આમ દેશને અખંડતા આપવામાં યશસ્વી બન્યા. આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રસંગોની સામે વલ્લભભાઈના જીવનમાં પ્રગટતા ગુણનો ઉલ્લેખ કરો. તો પ્રથમ છે વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું કહ્યું. કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અનુભવવા લાગ્યા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો. તો એનો જવાબ આવશે નિડરતા. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ એમણે પહેલા મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા. તો અહીં ભાતૃપ્રેમ અથવા કે ભાતૃભાવ જોવા મળે છે. તેમના મોટા ભાઈ પ્રત્યેની જે લાગણી છે તે જોવા મળે છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. તો અહીં વિનોદ જોવા મળે છે. તો મિત્રો, જે 15મો પાઠ છે તેનો સ્વાધ્યાયના પ્રશ્નો અહીં પૂરા થાય છે. જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો. અને હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી કોઈ પણ અમે નવો વિડીયો અપલોડ કરીશું તો એની નોટિફિકેશન, એની માહિતી તમને મળી જશે. ટૂંક સમયમાં બાકી જે પાઠ છે તેના પણ સ્વાધ્યાયના પ્રશ્નો અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. આભાર મિત્રો.